ભોળા દાદા શેરો બની ગયો. હાલ હાલ હબ શેરો ખાઈ લેવી. ઉભા રહ્યો. એ શેરો ગરમ છે દાજી જાહો. આ તો ખરી દાદી નું હું કેમ પણ ભોળા દાદા મસ્તીનો શેરો બનાવ્યો ને. પણ તું તો કહેતો તને શેરો બનાવતા નથી આવડતું એમ. એ હવે હું શેરો બનાવતા શીખી ગયો. હવે હું રોજ શેરો બનાવીશ. ના રે ના રોજ શેરો બનાવી તો કેટલો બધો ખર્ચો ન થાય. પણ ખાવામાં હિસાબ ન કરવાનો હોય. રોજ ખાવાનું હોય. આ તે વાંધો નહીં રોજ શેરો બનાવશું તારે પગાર નહીં માંગવાનો. ના રે ના પગાર તો મારે જોવે જ તે ને. આ તો રોજ શેરો બનાવી તો મારે ખર્ચો ન થાય. હે મમરાભાઈ બકુલભાઈ આવે. શેરો હતા દે એ ખાવાની વસ્તુ હોય તો હંતાડતા નહીં. એમ કઈ ખાવા નહીં આવ્યા. તો હું કામ આવ્યા. એ તમને કેવા આવ્યા? એમી ટેમ્પો લઈને બહાર ગામ ફરવા જાવી છે ને એટલે. હા તમે ફરવા જાઓ. હા ક્યાં ફરવા જાઓ? એ ગાંધીનગર બાજુ ફરવા જાવી. એ હવે તો 4-5 દી ફરશું. હારી હારી હોટલમાં ખાશું. પણ તમે પાસે પૈસા તો છે નહીં કેમ હારી હોટલમાં ખાવા? એ મને પેકેજ મળેલું છે. 4-5 દિવસ અમારે જ્યાં ટેમ્પો લઈને ફરવું અહીંયા ફરવાનું, જે હોટલમાં ખાવું અહીંયા ખાવાનું, અને હારે જેટલા જણા હોય ને એનો બધો ખર્ચો પેકેજ વાળા આપે. ભોળા દાદા બોલાવો તો. તો હાલો ને આપણે ફરવા જાવી. મફતમાં ફરીને પાછા આવી આવશું. પણ આપણે શેરો બનાવ્યો ઈ તો શેરો ખાઈને જાવી. ઉભા રહો અમે આવી પેલા શેરો ખાઈ લેવી. ના રે ના તમને તો લઈ જ જવાના. અને શેરો ખવાય તો મોડું નથી જાય. અમારે તો એ હાઈ-ફાઈ હોટલે હોલ્ડ કરવાનો છે. પનીર પપડી, પનીર રબડી, ગુલાબ જાંબુ ને એવું હારું બધું ખાવાનું છે. મોડું થઈ જાય કામરાભાઈ. તો તમારી માટે અમારે થોડું બરાબર હોય. આ તો જાવ દીધો હો. હાલો હાલો ભોળા દાદા આપણે શેરો ખાવી. અને આમ જોવો આવો શેરો તો એમ ખાઈ લેવું ને પછી મીઠું મોઢું કરવા અમને હોટલ વાળા આપશે. ભોળા દાદા ઓલાવો તો. એ આવડા આપણને લઈ નો જાય ને તો આપણે હંતાન ટેમ્પમ બેહી જાવી. ત્યાં પગી જાવી પછી ઉડાઈ કે આપણને કાઢી મૂકવાના. એમ થાય જાય અમારે ન થવું જાવ. એ તમને લઈ રીત જવાના. હાલો કામરાભાઈ. હાલો હાલો ભોળા દાદા હબબ શેરો ખાઈ લેવી. શેરો ખાવા નથી લેવું ઓલા ટેમ્પો લઈને ભાઈ જા હાલો ભાઈ. હાલો હાલો ટેમ્પો ચાલુ કરો. પ્લાન સક્સેસ હશે. કેમ પણ બકુલભાઈ તમ તમ ટેમ્પો પડ્યો તો ને એમાં આપણે મેળ પડી ગયો. હા બકુલભાઈ કાસમાં જોવો તો ખરા ભોળા દાદાની આવે છે કે નહીં? હે આવે છે ટેમ્પામાં બેસે છે. આગળ ઉઠી જા કે એને ખબર ન પડે. એ હારું કરો ટેમ્પો ચાલુ. ટેમ્પામાં બેસી ગયા. હા તો હાલો શેરો ખાવી દઈ. મમરાભાઈ હવે નિરાશથી શેરો ખાઓ. હા ઈ ભલે હવે તડકે તપતા. ઈવડે એને એમ છે ટેમ્પો હાલે જ છે. એટલે તમે ટેમ્પો ચાલુ મૂક્યો. હા ઓહો શેરો તો બાકી એમ બનાવેલો છે હું. ધોરે બકુલભાઈ ધરાક નાખેલી છે હું. મમરાભાઈ હા તમને ધરાક નો ભાવે ને તમને આપી દેજો. બકુલભાઈ આ તો ધરાક તમે ખાઈ જાઓ પણ શેરો છે હું ખાઈ જાઉં. એમ થોડું હાલે. એમ તમારે ધરાક ને શેરો બે ખાવાનું છે. આ તો પણ ખાવા માંડો ને બે ભાગ પડી લઈ બીજું હું. ના ભાગ નહીં પાડવા આમ નામ ખાવી. એ હારું બોલો જો આપણે ઈવડે એને મૂળ શેરો ખાવાનો દીધો. ઈ તો બકુલભાઈ મને ધોકો ન માર્યો હોત ને તો આપણે એકવાર કઈ શેરો ન ખાવો. તમને ધોકા માર્યો ને એમાં મારે શેરો ખાવાનો. નકર તમે થોડા મને શેરો ખાવાનું કહે. ના એ ના તમને મૂકીને કઈ હું એકલો શેરો ખાવાનો આવે. ના કાગળમાં બહુ મુંજારો થાય હું. ઘડી ભલે મુંજારો થાય પછી આપણે ફરવાનું છે ને હારી હારી હોટલમાં ખાવાનું છે. ભલે ત્યાં ધોતો ટેમ્પો કેટલે પડ્યો. એ ટેમ્પો તો ઉભો. હા તો હોટલ આવી છે એટલે ટેમ્પો ઉભો રાખ્યો છે. અહીંયા શું તારું તો બોલો ઘડીકમાં હોટલ આવી ગઈ આપણને ખબર ન પડી. અહીંયા ટેમ્પો હાલતો તો કેટલો ને ક્યાંથી ખબર પડે. પણ ભલે ત્યાં ટેમ્પોને કઈ બંધ થઈ ન આવ્યો બોલો. પણ યા રસ્તા ખરાબ થઈ ગયા ટેમ્પો હાલતો હોય ને ખબર જ ન પડે. તો હાલો હાલો